હેલો, ગુડ મોર્નિંગ. તો આજના લેક્ચરની અંદર આપણે જોઈએ ટ્રાન્સફોર્મરના પાર્ટ કયા કયા હોય છે, ટ્રાન્સફોર્મરના કયા કયા પાર્ટનું શું શું કામ હોય છે. બરાબર. તો ચાલો આજના લેક્ચરમાં ટ્રાન્સફોર્મર આપણે જોઈએ. પાર્ટ જો આ તમારી આજુ દેખાય ટ્રાન્સફોર્મરનો ફૂલ ડાયાગ્રામ છે. હું પહેલા તમને ડાયાગ્રામ છે એક્સપ્લેન કરાવીશ. ફૂલ ડાયાગ્રામ છે ટ્રાન્સફોર્મરનો. આ ટ્રાન્સફોર્મરની અંદર એક મેઇન છે ટ્રાન્સફોર્મરની ટાંકી હોય છે. શું હોય છે? મેઇન ટાંકી, આખી ટાંકી હોય છે ટ્રાન્સફોર્મરની. આ ટ્રાન્સફોર્મરની ટાંકી હું તમને આખું પહેલા સમજાવી દઉં, પછી હું તમને સ્ટેપ બાય સ્ટેપ એક એક કમ્પોનન્ટનું કામ સમજાવીશ. બરાબર. આ ટ્રાન્સફોર્મરની ફર્સ્ટ ઓફ ઓલ શું હોય છે? ટાંકી હોય છે. બરાબર. આ ટ્રાન્સફોર્મરની ટાંકી છે. બરાબર. આ ટાંકીની અંદર ટ્રાન્સફોર્મરની કોર હોય છે. શું હોય છે? આ ટ્રાન્સફોર્મરની કોર છે એ હોય છે. કોર કેની બનેલી હોય તો તમને ખબર છે, કોર સિલિકોન સ્ટીલની છે બનેલી હોય છે. આ કોર છે કેની બનેલી હોય છે? સિલિકોન સ્ટીલની છે બનેલી હોય છે. કેની બનેલી હોય? સિલિકોન સ્ટીલની છે કોર બનેલી હોય છે. બરાબર. આ ટ્રાન્સફોર્મરની ટેન્ક છે. બરાબર. એની અંદર કોર હોય છે. બરાબર. કોરની અંદર આની ટ્રાન્સફોર્મર ટેન્કની અંદર કોર, પછી બીજું શું હોય છે? ઓઇલ હોય છે. ટ્રાન્સફોર્મર ટેન્કની અંદર શું હોય છે? ઓઇલ. ઓઇલનું કામ શું હોય છે? તો કે કહેવાય ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવાનું અને કુલિંગ પ્રોવાઈડ કરવાનું. બરાબર. ઇન્સ્યુલેશન આપવાનું અને કુલિંગ આપવા માટે થાય છે. રેડી? ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવા માટે ઓઇલનું કામ શું છે? ઇન્સ્યુલેશન આપવાનું અને કુલિંગ આપવા માટે થાય છે. કોરનું કામ, કોર કેની બને? સિલિકોન સ્ટીલની બનેલી હોય છે. આ મેઇન ટેન્ક છે. આખા સ્ટ્રક્ચરને સપોર્ટ આપવાનું કામ કોણ કરે છે? મેઇન ટેન્ક કામ કરે છે. રેડી? હવે શું હોય છે? આ કુલિંગ ટ્યુબ હોય. આ કુલિંગ ટ્યુબ શું હોય છે? ભાઈ આ બધું ઓઇલ છે ને આની અંદરથી પસાર છે થતું હોય છે. બરાબર. આ કુલિંગ ટ્યુબના કારણે ઓઇલ અહીંયા શું હોય છે? હવા હોય છે. બહાર હવા હોય છે. આ હવાના કારણે ઓઇલ છે શું હોય છે? હવાના કારણે શું થાય છે કે આની જે ગરમી હોય છે, આની ગરમી હોય છે એ હવા લઈ લે છે અને હવાની ઠંડી ઓઇલને આપી દે. ખબર પડી? ઓઇલની જે ગરમી હોય એ હવા લઈ લે અને હવાની જે ઠંડી હોય ઓઇલને આપી દે. એટલે ઓઇલ છે શું થાય? ઠંડુ થાય. કેના મારફતે? આ કુલિંગ ટ્યુબ મારફતે શું થાય? ઓઇલ છે ઠંડુ છે એ થાય. એના કારણે આ તમારી કોરે છે ઠંડી છે એ રહી છે. રેડી? એટલી વસ્તુ. હવે વાત કરીએ એક્સપ્લોઝન વેન્ટનું શું કામ હોય છે. એક્સપ્લોઝન વેન્ટનું શું કામ હોય છે? એક્સપ્લોઝન વેન્ટ શું કરે છે ગાઈસ? ઉપર અહીંયા એક્સપ્લોઝન વેન્ટ રાખેલી હોય. અહીં નાનું પારદર્શક છે કવર હોય છે, પારદર્શક કવર નાનું. એક્સપ્લોઝન વેન્ટનું શું કામ હોય છે? જ્યારે ટ્રાન્સફોર્મરના ગંભીર પ્રકારનો ફોલ્ટ થાય અને વધારે આમાં છે ને ઓઇલમાં પ્રેશર છે વધે. ઓઇલ શું હોય? ઓઇલ ગરમ થાય ને એટલે એનું પ્રેશર વધે, એનું વોલ્યુમ છે વધે. ઓઇલ છે વધે, આમ એનું વોલ્યુમ વધી જાય. જેમ ઓઇલ ગરમ થાય એમ એનું વોલ્યુમ છે એ વધે. શું વધે? જેમ ઓઇલ છે ગરમ થાય એમ એનું વોલ્યુમ છે વધશે. વોલ્યુમ વધશે એટલે આમાં પ્રેશર છે વધશે. ટ્રાન્સફોર્મરમાં કોઈ ફોલ્ટ થાય એટલે શું વધે? તાપમાન છે વધે. ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટ થાય એટલે તાપમાન વધે. તાપમાન વધે તો ઓઇલ છે એનું વોલ્યુમ વધે. ઓઇલનું વોલ્યુમ વધે તો શું વધે? પ્રેશર છે વધે. પ્રેશર વધે તો શું થાય? આ પારદર્શક કાપડ છે બરાબર એ તૂટી જાય અને અહીંથી બધું ઓઇલ બહાર નીકળી જાય. રેડી? પ્રેશર છે અહીંયાથી રિલીઝ થઈ જાય એક્સપ્લોઝન વેન્ટથી. એટલું કમ્પ્લીટ થઈ ગયું. આ HV-LV બુશિંગ છે, અહીંથી ટ્રાન્સફોર્મરના ટર્મિનલ આવતા હોય આ વાઇન્ડિંગમાં, LV-ના આ વાઇન્ડિંગમાં, HV-ના આ વાઇન્ડિંગમાં, અહીંથી LV-ના આ વાઇન્ડિંગમાં, HV-ના આ વાઇન્ડિંગમાં, LV-ના આ વાઇન્ડિંગમાં બુશિંગ છે ટ્રાન્સફોર્મરના. રેડી? એટલી વસ્તુ. હવે અહીંયા છે બુકોઝ રિલે છે. ફોલ્ટ થાય એની પહેલા ઓપરેટ થઈ જાય. બુકોઝ રિલે એક એવું રિલે છે એ ફોલ્ટ થાય એની પહેલા ઓપરેટ થઈ જાય. ફોલ્ટને થવા ના દે. બાકીના બધા રિલે એવા હોય છે ફોલ્ટ થાય પછી ઓપરેટ થાય. બુકોઝ રિલે એક એવું રિલે છે. આ બુકોઝ રિલે છે. શું છે? બુકોઝ રિલે. બુકોઝ રિલે એક એવું રિલે છે જે ફોલ્ટ થાય એની પહેલા ઓપરેટ છે થઈ જશે. રેડી? આ કન્ઝર્વેટર ટેન્ક છે. હવે ટ્રાન્સફોર્મરમાં વધારે પ્રકારનો લોડ છે. લોડ છે વધારે છે ટ્રાન્સફોર્મરમાં. શું? ટ્રાન્સફોર્મર ઉપર લોડ એક્સેસિવ વધારે લોડ છે તો શું થાય? ઓઇલ ગરમ થશે. ઓઇલ ગરમ થશે તો ઓઇલનું વોલ્યુમ છે વધશે. ઓઇલનું વોલ્યુમ છે વધશે તો આ ઓઇલ છે ક્યાંથી? આમાં આનું આ ઓઇલ છે ક્યાંથી? આમાં એટલી જગ્યા રાખેલી છે કે ભાઈ ઓઇલનું વોલ્યુમ વધે તો આ કન્ઝર્વેટર ટેન્કની શું હોય કે ભાઈ વધારે ફિલ થાય. કન્ઝર્વેટર ટેન્ક વધારે અહીંયા સુધી ભરેલી છે. જો લોડ ઓછો છે, તો ઓઇલનું ટ્રાન્સફોર્મર તાપમાન છે કેવું છે? ઓછું છે. લોડ ઓછો હોય તો ટ્રાન્સફોર્મરનું તાપમાન ઓછું છે. ટ્રાન્સફોર્મરનું તાપમાન ઓછું છે તો ભાઈ ઓઇલ છે કમ્પ્રેસ થશે. ઓઇલ શું થશે? કમ્પ્રેસ થશે. ઓઇલ કમ્પ્રેસ થશે એટલે શું થાય? આનું લેવલ છે ઘટશે. એટલે કન્ઝર્વેટર ટેન્કમાં એક ઇન્ડિકેટર રાખેલું હોય. ઇન્ડિકેટર તમે જોઈ શકો ભાઈ એનું કેટલું લેવલ છે, કેટલું ઓછું છે. એના ઉપરથી લોડ તમને ખબર પડે. લોડેડ છે, ફૂલ લોડેડ છે, એના ઉપરથી લોડે તમને ખબર પડી જાય કન્ઝર્વેટર ટેન્ક ઉપરથી.
રેડી એટલી વસ્તુ બરાબર. અને સિલિકા જેલનું કામ શું હોય છે કે ભાઈ સિલિકા જેલનું કામ શું હોય કે ભાઈ સિલિકા જેલનું કામ છે એ છે કે ભાઈ અહીંયા લોડ ઘટે તો બહારની હવા અંદર જાહે, લોડ વધશે તો અંદરની હવા બહાર જાહે. કેમ કે આ ભરાહે તો અહીંની જે હવા આવી છે ને બહાર વહી જાય. જો ઓછું હશે તો આ બહારની હવા છે ને અંદર આવશે બરાબર. તો હવા જે અંદર આવે બરાબર, હવાની અંદર મોઇશ્ચર ને એવું બધું હશે બરાબર. તો મોઇશ્ચર આની અંદર ના જવું જોઈએ, નકર ઓઇલની છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે ઘટી જાય. ઓઇલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઘટી જાય તો ઓઇલનું છે ઇન્સ્યુલેશન પ્રોપર્ટી છે ઘટી જાય બરાબર. એવું ના થવા દેવા માટે એક સિલિકા જેલ રાખે જે બધું મોઇશ્ચર છે હવાની અંદર જે બધું મોઇશ્ચર હોય એને શું કરે, પોતે શોષી લે અને મોઇશ્ચર વગરની હવા છે અંદર જવા દે. એટલી વસ્તુ રેડી બરાબર. જ્યારે સિલિકા જેલનો નોર્મલ કલર કેવો હોય છે, નોર્મલ કલર કેવો હોય છે તો કે બ્લુ કલર હોય છે. કેવો હોય છે? બ્લુ કલર. અને સિલિકા જેલમાં જ્યારે મોઇશ્ચર વાળી સિલિકા જેલ થઈ જાય છે તો એનો કલર છે પિંક થઈ જાય છે. પિંક અથવા યેલો છે એ થઈ જાય છે. બે કલર યાદ રાખજો, પિંક અથવા યેલો છે થઈ જાય બરાબર. મોઇશ્ચર આવી જાય પછી મોઇશ્ચર વગરની નોર્મલ સિલિકા તેલ જોવો તો બ્લુ કલરની હશે. જ્યારે એ મોઇશ્ચર વાળી સિલિકા જેલ થઈ જાય ત્યારે પિંક અથવા તો યેલો થઈ જાય. પછી એને છે બહાર કાઢીને એને બહાર સુકાવવી પડે બરાબર, સુકાવા દેવી પડે એને, કેમ કે એની અંદર ઘણું બધું મોઇશ્ચર છે, બહાર રાખીને એને સુકાવા દેવી પડે. તો હતી એવી પાછી બ્લુ છે સિલિકા જેલ થઈને પાછી તમે સિલિકા જેલ ટ્રાન્સફોર્મરમાં નાખી શકો. નીચે એક છે ને અહીંયા છે ને ઓઇલ હોય છે, ઓઇલ નીચે અહીંયા ઓઇલ હોય છે, નાનું તમને લખી દો. નીચે છે ને આ ઓઇલ હોય છે. ઓઇલ શું કરે કે ભાઈ બહારની જે હવા હોય છે એ હવામાં કેટલા ધૂળના પાર્ટિકલ છે બરાબર, એ બધા ધૂળના પાર્ટિકલ અહીંયા આવીને ચીપકી જાય બરાબર. બાકી ધૂળ ને એવું અંદર ના જાય હગે સિલિકા જેલની અંદર બરાબર. આ આખા ટ્રાન્સફોર્મરના છે એ કમ્પોનન્ટ મેં તમને કીધા બરાબર. આ બધા કમ્પોનન્ટ ટ્રાન્સફોર્મરના મેં તમને કીધા. હવે હું છે ને આના પછીના લેક્ચરમાં બુકોઝ રિલે તમને ડિટેલમાં સમજાવી બુકોઝ રિલે કઈ રીતના કામ કરે છે એ. હું પાછા બધાય આ ટ્રાન્સફોર્મરના કમ્પોનન્ટ તમને છે એ સમજાવું બરાબર. હવે જો ધ્યાનથી આ જોજો, પાછા હું તમને આ ટ્રાન્સફોર્મરના કમ્પોનન્ટ બધા એક્સપ્લેન કરું. તમારે જો આ ડ્રો કરવું હોય તો તમે ડ્રો પણ કરી શકો બરાબર કમ્પ્લીટલી. હવે આખું જો હું કઈ રીતના વર્ક થાય છે, જો ટ્રાન્સફોર્મરમાં આ બંને જગ્યાએથી ટર્મિનલ આવતા હોય છે. આ તમારા છે આઉટપુટમાં ટર્મિનલ જતા હોય છે. અહીંથી ઇનપુટ અને આઉટપુટના ટર્મિનલ અહીંથી જ હોય છે બરાબર. આ એચવી ના ટર્મિનલ, એચવી ના ટર્મિનલ, એચવી ના એલવી ના ટર્મિનલ જે જાતા હોય છે બરાબર. હવે શું એલવી એચવી એટલે હાઈ વોલ્ટેજ, એલવી એટલે લો વોલ્ટેજ બરાબર. હવે શું થાય છે જુઓ, હવે છે ને હું સ્ટેપ બાય સ્ટેપ કહું બરાબર. આ તમને બાકી કોર અને ટ્રાન્સફોર્મર ટેન્ક અને રેડિએટરનું તો તમને ખબર જ છે બરાબર. અહીંથી હવા છે, અહીંથી કુલિંગ માટે રેડિએટરનો યુઝ થાય છે બરાબર. હવે હું તમને કહું, જ્યારે ટ્રાન્સફોર્મરમાં છે વધારે પડતો લોડ આવે છે, ટ્રાન્સફોર્મરમાં વધારે પડતો લોડ આવે છે તો વધારે લોડ આવે એનો મતલબ શું થયો કે ભાઈ કરંટ વધારે ફ્લો થાય. કરંટ વધારે ફ્લો થાય એટલે શું થાય કે ભાઈ તાપમાન છે વધશે, અને તાપમાન વધશે તો ઓઇલનું વોલ્યુમ છે વધશે. ઓઇલ છે આમ ફેલાય બધી જગ્યાએ, ઓઇલનું વોલ્યુમ છે વધશે. ઓઇલનું વોલ્યુમ છે વધશે એટલે આમાં પ્રેશર છે વધશે. તો અહીંથી ઓઇલ છે ક્યાં જાય, અહીંથી ઓઇલ છે ઉપર છે જાય છે. એટલે ઓઇલનું વોલ્યુમ વધે તો આની જગ્યાએ રાખીએ તો ઓઇલ બધે અહીંયા આવી જાય, બધે ઓઇલ આવી જાય. ઓઇલ બધે તો અહીંયા જે હવા હશે હવા બહાર જશે, હવા બહાર જશે રેડી. મતલબ બ્રીધિંગનું કામ કરે છે, શ્વાસ લેવા જેવું કામ કરે છે. હવે લોડ ઘટશે તો આનું લેવલ ઘટશે તો બહારની હવા અંદર જાય બરાબર. તો જ્યારે બહારની હવા અંદર જાય બરાબર તો હવાની અંદર મોઇશ્ચર ને બધી હોય બરાબર, એને સુકાવા અને શોષવા માટે સિલિકા જેલ આપણે અહીંયા યુઝ કરી છે. નોર્મલ સિલિકા જેલનો કલર બ્લુ હોય છે. સિલિકા જેલની કલરની અંદર મોઇશ્ચર આવી જાય તો કલર છે કેવો થઈ જાય, પિંક અથવા તો યેલો થઈ જાય છે. જો ટ્રાન્સફોર્મરમાં વધારે પડતો ફોલ્ટ આવે તો આ છે ટ્રાન્સફોર્મરમાં વધારે ફોલ્ટ થઈ જાય ને, ફોલ્ટ ટ્રાન્સફોર્મરમાં ખબર છે ફોલ્ટ થાય તો વધારે તાપમાન વધશે, વધારે તાપમાન વધશે તો આ વધારે છે ઓઇલ છે એક્સપાન્ડ થશે, વધારે ઓઇલ એક્સપાન્ડ થશે તો આ બુકોઝ રિલે છે ઓપરેટ થઈ જશે અને ટ્રાન્સફોર્મરને છે અહીંયાથી આઇસોલેટ કરી નાખશે. સર્કિટમાંથી ટ્રાન્સફોર્મરને સર્કિટમાંથી દૂર કરી નાખશે. સર્કિટ બ્રેકર ટ્રાન્સફોર્મરનું ઓપન થઈ જાય રેડી, અથવા તો અલાર્મ વાગવા માંડશે બુકોઝ રિલેથી રેડી. એટલી વસ્તુ. એક્સપ્લોઝન વેન્ટ શું છે મેં તમને કહી દીધું. એક્સપ્લોઝન વેન્ટ શું કામ કરે છે, શું કામ કરે એક્સપ્લોઝન વેન્ટ કયો જોઈએ. એક્સપ્લોઝન વેન્ટ કામ કરે છે એક્સેસિવ ફોલ્ટ આવી જાય અથવા તો ટ્રાન્સફોર્મરમાં વધારે પ્રેશર વધી જાય, આ કાપા નાનું પારદર્શક પળ તૂટી જાય અને બધું ઓઇલ બહાર નીકળી જાય. એક્સપ્લોઝન વેન્ટનું કામ એ છે રેડી. તો આ કમ્પ્લીટ ટ્રાન્સફોર્મરના કમ્પોનન્ટ છે બરાબર. રેડી ડન. બસ એટલી જ વસ્તુ તમારે જોવાની છે, એટલી વસ્તુ તમને આઈડિયા આવી જોવો જોઈએ. એમસીક્યુ એમને સોલ્વ થઈ જાય ગાઈસ, તમને આઈડિયા આવવું જોઈએ કેનું શું કામ છે, કેનું શું કામ છે. એમસીક્યુ તમારો એમને સોલ્વ થઈ જશે રેડી. ડન. ઓકે ડન. તો આગલા લેક્ચરની અંદર ખાલી આપણે બુકોઝ રિલે વિશે જોશું, બુકોઝ રિલે કઈ રીતના કામ કરે છે એ રેડી.
ઓકે.